વિધાનસભાને મળેલી ધમકી બાદ તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા। સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા ગૃહની કામગીરી 1 કલાક મોડી એટલે કે સવારે 10 વાગે શરૂ કરવામાં આવી હતી। આ જ દિવસે બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે અમદાવાદની કેટલીક શાળાઓને પણ આવો જ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેના પગલે પોલીસ દોડતી થઈ હતી। આ ધમકીઓ કથિત રીતે ખાલિસ્તાની તત્વો દ્વારા પંજાબી ભાષામાં મોકલવામાં આવી હતી। મેલમાં કચ્છના બંદર પર એલપીજી ટેન્કરો પર મિસાઇલ હુમલાની પણ ધમકી આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી શરૂ થયું છે, જે 25 માર્ચ સુધી ચાલશે। ગઈકાલે જ યુસીસી વિધેયક અંગે કાર્યકારી સલાહકાર સમિતિની બેઠકમાં ચર્ચા થઈ હતી, જે 25 માર્ચે ગૃહમાં રજૂ કરવાની સંભાવના છે। आज सवारे 8:30 વાગ્યાની આસપાસ વિધાનસભા ઈમેલ આઈડી ઉપર એક ઈમેલ આવ્યા છે। આમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળેલું છે। પછી પોલીસ એસઓપી મુજબ આખું વિધાનસભા પરિસર ચેક કરવામાં આવેલ છે। 3 BDDS ટીમ દ્વારા આખું પરિસર ચેક કરાવીને 10 વાગે વિધાનસભા શરૂ કરવામાં આવેલ છે। જો ઈમેલ આવ્યા છે એની વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવશે અને તપાસ કરીને આગળ તપાસ વધશે। તપાસ જે જોડાઈ છે અન્ય એજન્સીઓ પણ તપાસની અંદર જોડાઈ છે। હવે તો પહેલે ગાંધીનગર પોલીસ ગુના દાખલ કરશે, પછી ડીજી સાહેબ નક્કી કરશે કે કઈ એજન્સી સાથે જોડશે। સર મેલની અંદર જે આઈડી હતું, જે ઈમેલ આઈડી થી મેલ આવ્યો હતો, એ જ ઈમેલ આઈડી છે કે અન્ય ઈમેલ આઈડી? સર આ ઈમેલ આઈડી પરથી આ ઈમેલ આવ્યો છે અને શું લખાણ છે એની અંદર? આ જીમેલ આઈડીથી એક જીમેલ આઈડીથી આ ઈમેલ આવ્યા છે અને આમાં મેઇન ગાંધીનગર વિધાનસભા ઉપર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળેલું છે। કઈ ભાષામાં લખાણ છે, કેટલી લાઇન્સ છે, અંદર કેટલા પેરેગ્રાફ છે અને શબ્દો કયા છે? આ અંગ્રેજી ભાષામાં છે। પૂરા ઈમેલ અને અંગ્રેજી ભાષામાં લખેલું છે કે આજે 2 વાગ્યાની આસપાસ વિધાનસભાની અંદર બ્લાસ્ટ કરવામાં આવશે કરીને ઈમેલ હતું, બટ હોક્સ ઈમેલ છે। બધી વિધાનસભા પરિસર પોલીસ ચેક કરી લીધું, એવું કોઈ મટીરિયલ શંકાસ્પદ મળેલું નથી। પહેલા જે આપણને ગાંધીનગરમાં સ્કૂલોમાં અને અન્ય કચેરીઓમાં જે મેલ મળ્યા છે એની સાથે કોઈ સામ્યતા જોવા મળી રહી છે? અને સાહેબ બીજું કે આજે બી બીજા અમદાવાદમાં અન્ય બી મેલને ધમકી મળી, તો ગાંધીનગરના બીજાને કોઈને મળી છે ધમકી? નહીં, ગાંધીનગરમાં એક જ જગ્યા મેલ મળી છે અને એને પહેલાંવાલા ઓફેન્સ સાથે કોઈ લિંક છે, તપાસ હવે કરવામાં આવશે। તપાસમાં કંઈ હાથ આવશે તો મેં આપને જાણ કરશું।